આ દુનિયામાં કેટલીક એવી સ્ત્રીઓ છે જેમણે ફક્ત પોતાના શરીરના બળે જ દુનિયામાં ખ્યાતિ મેળવી છે. તેઓ એટલી શક્તિશાળી છે કે તેની સામે પુરુષ પણ શરમ અનુભવે છે. તેના બાયસેપ્સ પુરુષ બોડી બિલ્ડર કરતા પણ ઘણા મોટા છે. વધુમાં આ મહિલા બોડી બિલ્ડર 220 કિલોથી વધુ વજન સાથે વેઇટ લિફ્ટિંગ કરે છે. અને તમે નંબર 1 મહિલા બોડી બિલ્ડર વિશે સાંભળીને તો એકદમ દંગ રહી જશો. વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. નંબર 4, અલીશા યંગ. મિત્રો, આ મહિલાએ માત્ર 15 વર્ષની ઉંમરે બોડી બિલ્ડિંગ શરૂ કર્યું હતું. આ પહેલા તે ફૂટબોલ, વોલીબોલ અને સોફ્ટબોલ જેવી ઘણી રમતો રમી ચૂકી હતી, પરંતુ તે રમતોમાં તેની રુચિ ઓછી થવાને કારણે તેણે તે રમતો છોડી દીધી. આ પછી તેણે જીમમાં જ તાલીમ લેવાનું શરૂ કર્યું. 2024માં એનપીસી યુએસ ચેમ્પિયનશિપ જીત્યા બાદ તેણે પોતાનું પ્રો કાર્ડ જીત્યું અને 2014માં આઈએફબીબી ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો, જેમાં તે 9મા સ્થાને રહી. તમારી માહિતી માટે જણાવી દઈએ કે આઈએફબીબી નો અર્થ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ બોડી બિલ્ડિંગ એન્ડ ફિટનેસ થાય છે. પછી 2019માં તેણીએ શિકાગો ચેમ્પિયનશિપ પણ જીતી, જ્યાંથી તેણીને વિશ્વની સૌથી મજબૂત માતાનો ખિતાબ મળ્યો. 5 ફૂટ 3 ઇંચની ઊંચાઈ અને 85 કિલો વજન સાથે અલીશા યંગની કુલ સંપત્તિ આજે $75 મિલિયન છે. નંબર 3, એલિના પોપા. મિત્રો, આજે અલીના 45 વર્ષની એક વ્યવસાયિક બોડી બિલ્ડર છે અને તેનું શરીર જોયા પછી તમે તેની ઉંમરનો અંદાજ લગાવી શકશો નહીં. 45 વર્ષની ઉંમરે પણ એલિના એક વ્યવસાયિક બોડી બિલ્ડર તરીકે આઈએફબીબી યાદીમાં 3જા ક્રમે છે. તેણે 2018માં રાઇઝિંગ ફોનિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપનો એવોર્ડ પણ જીત્યો હતો. અને હવે અલીના નવા મહિલા બોડી બિલ્ડરોને વ્યવસાયિક તાલીમ આપે છે અને આજે પણ તે ઘણી બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું ચાલુ રાખે છે. આ સિઝનમાં તે પોતાનું વજન 75 કિલો રાખે છે અને ઓફ સિઝનમાં 82 કિલો વજન જાળવી રાખે છે. તેની ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ છે અને તે તેના શરીરના આકારને કારણે આખી દુનિયામાં જાણીતી છે. નંબર 2, એલેના ઓના રિપકા. એલેના એક મોટી સ્નાયુબદ્ધ મહિલા બોડી બિલ્ડર છે જે તેની મોટી ગરદન અને મોટા બાયસેપ્સને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તે દુનિયાની એકમાત્ર મહિલા બોડી બિલ્ડર છે જેની પાસે 10 એપ્સ છે. મોટાભાગના પુરુષ અને સ્ત્રી બોડી બિલ્ડરો પાસે 6 પેક એપ્સ હોય છે. 13 વર્ષની ઉંમરે તેણે ગોળા ફેંક, ભાલા ફેંક, હથોડી અને શોર્ટ પુટ જેવી એથ્લેટિક્સનો અભ્યાસ શરૂ કર્યો. પછી જેમ જેમ તે પુખ્ત વયે પહોંચી, તેણે પોતાનો વ્યવસાય બદલ્યો અને પછી તે જીમમાં ગઈ અને વેઇટ લિફ્ટિંગ અને બેન્ચ પ્રેસિંગ શરૂ કર્યું. અને ત્યારથી તેને બોડી બિલ્ડિંગનો શોખ જાગ્યો, જે પછી તેણે પોતાના શરીર પર કામ કરવાનું શરૂ કર્યું અને આજે તે એક વ્યવસાયિક બોડી બિલ્ડર છે અને તે તેના જીમમાં લોકોને તાલીમ પણ આપે છે. નંબર 1, નતાલિયા કુઝનેત્સોવા. મિત્રો, આ મહિલા બોડી બિલ્ડર આજે વિશ્વની નંબર 1 મહિલા બોડી બિલ્ડર છે. તેનું શરીર જોયા પછી તમે એનો અંદાજ જાતે જ લગાવી શકો છો. નતાલિયાએ 13 વર્ષની ઉંમરે જીમમાં જઈને પોતાનું શરીર બનાવવાનું શરૂ કર્યું અને માત્ર 2 વર્ષ પછી એટલે કે 15 વર્ષની ઉંમરે તે તેના વિસ્તારમાં પાવર લિફ્ટિંગ સ્પર્ધાની ચેમ્પિયન બની અને આજની તારીખે તેની ઊંચાઈ 5 ફૂટ 7 ઇંચ છે અને તેના દ્રિશીરનું કદ 18.5 ઇંચ છે અને તેના પગનો ઘેરાવો 28.3 ઇંચ છે. આજે નતાલિયાનું વજન 102 કિલો છે. 2014ની ચેમ્પિયનશિપ ટ્રોફીમાં તેણે 240 કિલોગ્રામ ડેડલિફ્ટિંગ અને 160 કિલોગ્રામ બેન્ચ પ્રેસિંગ કરીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો અને આ સાથે તેણે આર્નોલ્ડ ક્લાસિક યુરોપ ચેમ્પિયનશિપ પણ જીતી છે. આજકાલ તે તેના ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ સક્રિય છે, જ્યાં તેમના 10 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ડાયટ અને જીમના વિડીયો શેર કરતી રહે છે અને આજે તેમની કુલ સંપત્તિ $5 મિલિયન છે.